તો આ છે રાજા ફિશ અને આવ્યા પાછા ગોલ્ડફિશ અને આને કહેવાય સકરો. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને આખી માહિતી આપીશ. તો ચલો તરબૂચ ખાવા માટે. ચાલો ભાઈઓ, ફિશિંગમાં નીકળી ગયા છે અમે લોકો. બપોરનો સમય છે, 12 વાગી ગયા છે. જમવાનું બનાવે છે આપણો કૈલાસભાઈ સુલતાને. અને આ બાજુ બંદર રહી ગયું અને પાછા આપણે ભજીયા બનાવવાનો લોટ લાવેલો છે. જો ચણાનો લોટ. તો હવે આપણે જારમાં પણ જવાનું છે અને વાઘા ફિશિંગ પણ કરવા જવાનું છે. એટલે 250 કિલા આપણે વાઘા ફિશિંગના ચારો લીધો છે. તો ચાલો બતાવી દઉં થોડોક વ્યૂ, જમી લઈએ. તો હવે આપણા સગનમાં સવન આવી ગયા છે આપણા બ્લોકમાં. અને એક ભાઈ ગાલે હાથ દઈને બેઠો છે. ને અમારા સંજયભાઈને કંઈક મગજમાં તડકો ચડી ગયો છે ને, તે કંઈક કરે છે. હવે તો તમને બતાવી દઉં કે શું કરે છે. તો જો તેની પાટલુંગના તે પાંચિયા કાપે છે, એટલે કે ડિઝાઇન બનાવે છે. તો તમે ડિઝાઇન જોઈ શકો છો, ચાકુ લઈને એ કેવી રીતે કાપે છે. હવે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે, એટલે કે 1 વાગી ગયો. તો ચલો બિરયાની ખાઈ લઈએ. જો આપણા કૈલાસભાઈ નરસિંગો અને બિરયાની બતાવે છે. અને જો કેણું ખાવા આવી જાઓ. અને હવે આપણે બોટ ચાલુ જ છે અને આ વાનવાળા છે. અને હવે આપણે ચરખી પર આવી ગયા છીએ. તો 1:40 થઈ ગઈ છે. આપણે તંડેલને સુવડાવી દીધા છે અને હવે આપણે જવાનું છે સાંજ સુધી કન્ટિન્યુ ચાલ્યા જ જવાનું છે. તો ગાઈસ, દરિયાનું વાતાવરણની વાત તો આખી અલગ જ છે. એટલું મસ્ત વાતાવરણ, ચોખ્ખું. અને આપણે બડી સ્ટીમર પાસેથી જ વટાવ થાય છે, એટલે કે એન્કર ઉપર છે સ્ટીમર. તો આપણે તેની સાઈડમાંથી જાય છે. કેબિન પણ કેટલી મસ્ત લાગે છે. અને આપણે સેલ્ફી વ્યૂ પણ બતાવી દઉં તમને. તો હવે આપણી બોટની પછવાડે વહી ગઈ છે સ્ટીમર. તો હવે આપણી ઓલમોસ્ટ આપણી પછવાડે જ વહી ગઈ છે. અને અહીંયા આપણા બધા ખલાસીઓ સૂઈ જ ગયા છે. બપોરનો ટાઈમ છે એટલા માટે, કેમ કે રાતે જાર માંડવાના છે. તો હવે આપણે ગાઈસ મોબાઈલમાં જરાક તકલીફ થઈ ગઈ હતી, એટલે આપણે જાર માંડવાનું વ્યૂ લીધું નથી. અને જો આપણો પાર ઉપડી ગયો છે અને આ જાર ફાટીને આવ્યા છે. એક બોટના એન્કરમાં આપણા જાર ફસાઈ ગયા હતા. તો તે બોટની એન્કરની વાલ જ આપણને આવી, તે સંજયભાઈ અહીંયા પછવાડે નાખી સકલીને મૂકી દીધી. અને હવે આપણે જાર જ સીવીએ છીએ. જો હું પણ અહીંયા જાર જ સીવું છું. ચાલો ભાઈઓ, બધા ભાઈઓને જય સોમનાથ ને જય માતાજી. ભાઈ 2 દિવસથી વ્યૂ લેતા હતા ને આપણે, ઓલરેડી આપણે ચોથો દિવસ થઈ ગયો છે નીકળીએ એ ગણીને. તો આજે જાર માંડવાનું વ્યૂ બતાવીશ તમને. તો હવે આપણે એન્કર તો ઉપાડી લીધો ને આપણા તંડેલભાઈ છે તે 1 માઇલ કાઢવાની છે. તો 1 માઇલ બોટ ચલાવે છે. અને આ દિવ્યેશભાઈ આપણા કાંજરા ને પાંજરા ને બધી કડુને સરખા કરે છે. અમારા માસા તો અહીં બેસી ગયા છે. તંડેલ કે એટલે જાર નાખવાના જ છે. તો ચલો તમને વ્યૂ બતાવી દઉં. દિવ્યેશભાઈ, પવન બહુ નીકળ્યો કે નહીં? વધારે વાતાવરણ ખરાબ છે ભાઈઓ. દરિયામાં આવો તો જોઈને આવજો. ચલો ભાઈઓ, જારું બનવાની તૈયારી છે. તો હવે આપણા દિવ્યેશભાઈ પાંજરું લખવાની તૈયારી જ કરે છે. તો હવે પાંજરું મૂકી દેશે, પછી છગન માસો કડ ને સંજયભાઈ ઢાંટી નાખશે. જય માતાજી, જય રણુજાવાળા, જય કષ્ટભંજન. તો હવે આપણા ઓલમોસ્ટ 70-80 જાર મંડાઈ ગયા છે. હવે પીરા જાર જાય પછી છેલ્લા લાલ જાર બાકી રહેશે. તો જો લાલ જાર વજુભાઈ હેઠે નાખે છે પાણીમાં. હવે છેલ્લા જ બાકી છે. તો હવે કૈલાસભાઈએ ધાટી નાખી દીધી છે પાણીમાં. અને વજુભાઈ પણ ફ્રી થઈ ગયા. બધા ખલાસીઓ ઓલમોસ્ટ ફ્રી થઈ ગયા છે. તો હવે આઠું પગું ધોઈ અને જવાનું છે પછવાડે જમવા માટે. અને નાની સ્ટીમર આપણી સાઈડમાં વટે છે. તો હવે આવી ગયા છે આપણે ગાઈસ. ઝાડુ માંડીને બહુ થાકી ગયા છે. તો આજે ગુરુવાર છે, તો ભીંડાનું શાક બનાવ્યું છે, મરચાં અને ભીંડાનું શાક. તો આવી જજો જમવા માટે. તો હવે આપણે ધરાક ખાઈ અને ગુડ નાઇટ કરી જવાનું છે ગાઈસ. તો ચાલો સવારે જાર આપણે ઉપાડવાના છે. આ આવે છે અમીને જારમાં ભાત. એમાં દિવ્યેશભાઈ ખાડેશ, સગન માસો પણ અહીં ખાડેશ. જે જારમાંથી ખાડે એમાં દિવ્યેશભાઈ. આ અમારે પાછું પાણીમાં નાખી દેવાનું હોય. પાણીમાં નાખી દઈએ. હવે ખાડી લેખું દિવ્યેશભાઈ આગળ ગેસ. ચાલો અમે ખેંચીએ. તો હવે સવાર પડી ગયું છે. તો સંજયભાઈ એક રાજા રાતે ફિશ કાઢેલી છે અને એક નાની ગોલ આવેલી છે અને એક હકરો પણ આવેલો છે ગાઈસ. તો હવે હકરો પછવાડે ખરવાનો છે. તો સંજયભાઈ જો ઉપાડીને લઈ જાય છે સકડાને પછવાડે. પછી નાસ્તો કરવા જવાનું છે. ચાલો ગાઈસ, નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. તો નાસ્તો કરી આવીએ અમે લોકો. બાકી જાર આપણે જો એટલા ઉપડી ગયા. બાકી 2 રાજા ફિશ આવેલી છે અને 2 નાની ગોલ્ડ ફિશ આવેલી છે, એટલે કે 3-4 કેજીની. એક સકડો આવેલો છે.
નાસ્તો કરીને કેમેરો નહીં લાવીશ કેમ કે અમારે હવે માળેમાં રોબામાં ટાણવા જવાનું છે ઝાર. તો ચલો પછી આપણે ઝાર જો આટલા બધા ઘણા ઝાર ફાટી ગયા છે આપણા તે સીવવાના છે. તો ચલો હવે ઝાર તો ઉપડી ગયા, થોડાક ઝાર સીવી પણ લખ્યા. હવે જમવા બેસી ગયા છે તો જમી લઈએ, પછી પાછા કન્ટિન્યુ ઝાર જ સીવવાના છે. તો ચાલો જમીને પછી તરબૂચ પણ છે તે પણ ખાવાનું છે આપણે. તો જો ગાઈસ જલજીરા નાખી અને તરબૂચ મસ્ત બનાવેલું છે, જ્યાં આપણે જાણે કે રેકડીએ ખાવા જઈએ ને તેવી રીતે મસ્ત જલજીરા રાખીને ખાવાની મજા જ અલગ છે ગાઈસ. ક્યારેક તમે પણ ટ્રાય કરજો. તો હવે આપણા ઝારો સિવાઈ ગયા છે અને ઝારો સિવાય અને એક ટ્યુબલાઇટ બગડી ગઈ છે, તો આપણા ડીવીએસભાઈ છે તેને રિપેર કરે છે. બાકી તો ઓલમોસ્ટ પાછો આપણે ઝારું માનવાનો સમય થઈ જ ગયો છે. તો હવે બધા પોતપોતાની જગ્યા પર આવી જ ગયા છે. હવે આપણા ટંડેલભાઈ કહે કે જવા દો તો જવા દેવાનું છે. બાકી તો બધા છે એની જગ્યાએ જ કામ કરવાનું હોય, સૌની રીતે સૌને કામ આપેલું જ હોય ટંડેલભાઈએ. તો જો આપણા ઝારું માંડવા તૈયારી થઈ ગઈ, નાખી દીધી દાટી. તો જય સોમનાથ ને જય માતાજી. તો હવે આપણા ઓલમોસ્ટ ઝારું માંડી દીધા. ઝારું માંડવામાં કાંઈ બહુ થાકી જવાય, અને તમને એક એવી જગ્યા બતાવું કે આપણે કોઈ બ્લોકમાં બતાવી જ નથી. તો આપણે આવી ગયા છે મશીન રૂમની ઇન્જનવાળી જગ્યામાં, એટલે કે પછવાડે. તો આમાં આપણે ઓજાની ચેન મૂકીએ છીએ ગાઈસ, અને આ બાજુ ગોલા છે, અને આ અમારો હુકાનનો વીણો છે. તે હુકાન પોપ્યુલર આમથી આમ ફરાવવાની બોટ તે છે. અને અહીંયા આપણે ઘાટા મૂકીએ છીએ, જેથી કરી કે આપણે ઘાટા કાઢવાના છે. ને આ સામે છે એન્જિન. તો હવે એન્જિન રૂમમાંથી ઘાટા તો આપણે કાઢીને આવી ગયા છે. બધા ખલાસીઓ જમવા બેસી ગયા છે. તો જમીને ગુડ નાઇટ કરી જવાનું છે, કેમ કે સવારે આપણે ઝાર ઉપાડવાના છે. તો હવે આપણે ઝારનો બ્લોક તમને પાછું બીજા બ્લોકમાં બતાવશું. બાકી બ્લોક આપણો લાંબો બની જશે, એટલા માટે તો બ્લોગનું એન્ડિંગ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં.